Good morning, dear students. Welcome all of you in this video lectures arranged by Sardar Patel Vidya Bhavan. So today we are going to learn Unit 6, The Night Train at a Devli, Part 2. તો પાર્ટ 1 ની અંદર આપણે લાસ્ટમાં લેખક અને પેલી ટોપલા વેચવાવાળી છોકરી બંને ચાની ટી સ્ટોલ એટલે કે ચાની દુકાન પાસે ઊભા હતા ત્યાં સુધીનો આપણે અભ્યાસ કરેલો હતો. આજે આપણે તેનું પાર્ટ 2 જોવાના છીએ. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? સી આસ્કડ એટલે કે તેણીએ પૂછ્યું. ડુ યુ વોન્ટ એટલે ઈચ્છા હોવી, ટુ બાય ખરીદવાની, અ બાસ્કેટ ટોપલી, શું તમને ટોપલી ખરીદવાની ઈચ્છા છે? ધે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન, શું કહે છે? ધે આર વેરી સ્ટ્રોંગ, તે ખૂબ જ મજબૂત છે. એન્ડ મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન, ફાઇનેસ્ટ એટલે કે સૌથી સારા એવા કેન એટલે નેતર, સૌથી સારા એવા નેતરમાંથી બનાવવામાં આવેલી છે. નો આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. ના, આઈ સેડ મેં કહ્યું, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, મારે ટોપલી જોતી નથી અથવા તો મારે ટોપલી ખરીદવાની ઈચ્છા નથી. વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ લોંગ ટાઈમ એન્ડ ધેન શી સેડ, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર, વી સ્ટૂડ અમે ઊભા રહ્યા હતા, લુકિંગ એટલે કે જોઈને, એટ ઈચ અધર એ કે એકબીજા સામું જોઈને ઊભા રહ્યા હતા. ફોર અ લોંગ ટાઈમ, વેરી લોંગ ટાઈમ કે છે ઘણા લાંબા સમય સુધી અમે બંને એકબીજાને જોતા ઊભા રહ્યા. એન્ડ ધેન શી સેડ અને પછી તે બોલી, આર યુ શ્યોર, તમે ચોક્કસ છો? યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, તમારે ટોપલી ખરીદવી નથી, તે માટે તમને ચોક્કસ છો? તમને ખાતરી છે કે તમારે ટોપલી નથી જ ખરીદવી? ગીવ મી વન, આઈ સેડ, મેં કહ્યું, ગીવ મી વન, મને એક આપ. એન્ડ આઈ ટુક વન ઓન ટોપ એન્ડ ગેવ હર રૂપી. એન્ડ આઈ ટુક, મેં લીધી, સૌથી ટોપ ઓફ, ઓન ટોપ, ટોપ એટલે સૌથી ઉપરની હતી તે મેં એક લીધી. એન્ડ ગેવ હર રૂપી અને તેને એક અરૂપીનો મતલબ થાય 1 રૂપિયો, અને મેં તેને 1 રૂપિયો આપ્યું. આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. આઈ વિશ્ડ મારી ઈચ્છા હતી, ટુ ટચ સ્પર્શ કરવાની, હર ફિંગર્સ તેની આંગળીઓને સ્પર્શ કરવાની મને ઈચ્છા હતી, બટ કુડ નોટ પરંતુ હું તેવું કરી શક્યો નહીં. અગેન રિપીટ, ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? સી આસ્કડ, તેણીએ મને પૂછ્યું, તમને ટોપલી ખરીદવાની ઈચ્છા છે? ધે વેર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન, ધે આર વેરી સ્ટ્રોંગ, તે ખૂબ જ મજબૂત છે અને સૌથી સારા એવા નેતરમાંથી બનાવેલી છે. નો આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, ના, મારે ટોપલી ખરીદવાની ઈચ્છા નથી, મેં કહ્યું. વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ એન્ડ ધેન શી સેડ, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? અમે એકબીજાની સામે જોઈને ઘણા લાંબા સમય સુધી ઊભા રહ્યા. એન્ડ ધેન શી સેડ અને ત્યાર પછી તે બોલી, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, તમે ચોક્કસ છો? તમને ખાતરી છે કે તમારે ટોપલી નથી જ ખરીદવી? ગીવ મી વન, આઈ સેડ, મેં કહ્યું કે મને એક આપ. એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ અને મેં ટોપ એટલે કે સૌથી ઉપરની જે એક હતી તે લીધી. એન્ડ ગેવ હર અ રૂપી અને તેને 1 રૂપિયો આપ્યો. આઈ વિશ ટુ ટચ હર ફિંગર બટ કુડ નોટ, મને તેની આંગળીઓ સ્પર્શ કરવાની ઈચ્છા થઈ હતી પરંતુ મેં તેવું કર્યું નહીં. The guard blew his whistle. She said something, but it was lost in the clanging of the bell and the hissing of the engine. The guard એટલે કે ગાર્ડે blew his whistle તેમની સિસોટી વગાડી. ગાડી તેમની સિસોટી વગાડી. She said something તેની કંઈક બોલી. But પરંતુ it was lost તે ગુમાવી દીધું. તે જે કંઈ પણ બોલી તે મેં ગુમાવી દીધું, મતલબ કે હું સાંભળી શક્યો નહીં. શા માટે? તો ઇન ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ, બેલનો જે અવાજ હતો તેના કારણથી, બેલના રણકારથી. એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિનનો જે હિસિંગ મતલબ કે તેનો સુસવાટા અથવા તો સિસકારાનો જે અવાજ છે એ અવાજને કારણથી પેલી છોકરીનો અવાજ હું સાંભળી શક્યો નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. આઈ હેડ ટુ રન, મારે દોડવું પડ્યું.
બેક એટલે પાછું જવા, માય કમ્પાર્ટમેન્ટ મારા ડબ્બામાં, મારા ડબ્બા તરફ મારે પાછું જવા દોડવું પડ્યું. એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે, જેમ જેમ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે, સ્લીપ્ડ એટલે કે સરકતું ગયું, અવે એટલે આગળ, જેમ જેમ પ્લેટફોર્મ સરકતું ગયું, શી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ, તે પ્લેટફોર્મ પર એકલી જ હતી. એન્ડ ડીડ નોટ મૂવ, અને તે ત્યાંથી ખસી પણ રહી ન હતી અથવા તો ત્યાંથી જતી પણ ન હતી. બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ, પણ તે મારી સામું જોઈ રહી હતી અને સ્માઇલિંગ હસી રહી હતી. I watched her until the signal box came in the way. I watched her, હું પણ તેને જોતો રહ્યો, until જ્યાં સુધી સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે, સિગ્નલ બોક્સ રસ્તામાં આવ્યું નહીં ત્યાં સુધી હું તેમને જોતો રહ્યો. એન્ડ ધેન ધ જંગલ હાઇડ ધ સ્ટેશન, એન્ડ ધ જંગલ હિડ ધ સ્ટેશન, હાઇડનું ભૂતકાળનું રૂપ એટલે કે ત્યાર પછી જંગલની અંદર આ સ્ટેશન સંતાઈ ગયું અથવા તો જંગલે આ સ્ટેશનને સંતાડી દીધું. આઈ કુલ્ડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. આઈ કુલ્ડ સ્ટીલ સી, હું હજુ, સ્ટીલ એટલે હજુ સુધી, સ્ટીલ સી હર તેણીને જોઈ રહ્યો હતો, સ્ટેન્ડિંગ ધેર અલોન ત્યાં એકલી ઊભેલી. હકીકતમાં તો સ્ટેશન જ નહોતું દેખાતું કારણ કે સ્ટેશન તો જંગલ વચ્ચે છુપાઈ ગયું હતું, એટલે કે જંગલ આવી ગયું હતું, સ્ટેશન જતું રહ્યું હતું, પણ કલ્પનાથી, મનથી હજુ પણ લેખકને તે ત્યાં એકલી ઊભેલી દેખાતી હતી. અગેન રિપીટ, ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ, ગાર્ડે તેમની સિસોટી વગાડી. શી સેડ સમથિંગ બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ એન્ડ હિસિંગ ઓફ ધ એન્જિન, પરંતુ તે કંઈ બોલી તે ઘંટના અવાજથી અને ઘંટના રણકારથી અને એન્જિનના સુસવાટાના કારણથી તે મેં ગુમાવી દીધું. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ, મારે મારા ડબ્બા તરફ દોડીને પાછું જવું પડ્યું. આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે, જેમ જેમ પ્લેટફોર્મ પરથી હું પસાર થતો ગયો અથવા તો જેમ જેમ પ્લેટફોર્મ સરકતું ગયું તેમ હું તેને જોતો રહ્યો. શી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ, તે એકલી જ હતી છતાં પણ તે ત્યાંથી જતી પણ ન હતી. બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ, પરંતુ તે મારી સામું જોઈ રહી હતી અને હસી રહી હતી. આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. આઈ વોચડ હર, હું પણ તેને જોતો રહ્યો, અન્ટિલ એટલે કે જ્યાં સુધી સિગ્નલ બોક્સ રસ્તામાં ન આવ્યું ત્યાં સુધી હું પણ તેને જોતો રહ્યો. એન્ડ ધેન ધ જંગલ હિટ ધ સ્ટેશન, અને ત્યાર પછી જંગલે સ્ટેશનને છુપાવી દીધું, મતલબ કે સ્ટેશન પૂરું થઈ ગયું હતું અને જંગલ શરૂ થઈ ગયું હતું. આઈ કુલ્ડ સ્ટીલ હર સ્ટેન્ડિંગ ધેર અલોન, હજુ પણ હું તેમને ત્યાં એકલી ઊભેલી જોઈ શકતો હતો. આઈ સેટ અપ અ વોક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. આઈ સેટ અપ એટલે કે બેઠો રહ્યો, અ વોક જાગૃત અવસ્થામાં એટલે કે હું એમનો એમ જ જાગતો બેસી રહ્યો. ધ રેસ્ટ ઓફ ધ જર્ની, રેસ્ટ એટલે બાકીની, ઓફ ધ જર્ની મુસાફરીમાં, બાકીની મુસાફરી દરમિયાન હું જાગતો બેસી રહ્યો. આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ. આઈ કુડ નોટ ફોરગેટ, હું ભૂલી શકતો ન હતો, ધ ગર્લ ફેસ પેલી છોકરીનો ચહેરો, એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ તેની ઘેરી ચમકતી આંખોને હું ભૂલી શકતો ન હતો. કે છે કે બાકીની મુસાફરી દરમિયાન પણ હું જાગતો બેસી રહ્યો અને પેલી છોકરીનો ચહેરો અને તેની ઘેરી ચમકતી આંખોને હું ભૂલી શકતો ન હતો. બટ વેન આઈ રીચડ દેહરા, જ્યારે રીચડ એટલે કે પહોંચ્યો, પરંતુ જ્યારે હું દેહરા પહોંચ્યો, ધ ઇન્સિડન્ટ ગોટ બ્લડનો મતલબ થાય ઝાંખું, ધ ઇન્સિડન્ટ એટલે કે આ ઘટના ગોટ બ્લડ એકદમ ઝાંખી થઈ ગઈ, એન્ડ ડિસ્ટન્સ અને પછી ભૂલાઈ ગઈ. ફોર ધેર અધર થિંગ્સ ઓફ માય માઇન્ડ, કારણ કે ત્યાં બીજા ઘણા બધી બાબતો પણ મારા મગજમાં હતી, મારા મનમાં હતી, અથવા તો મારા બીજી ઘણી બધી બાબતો ધ્યાનમાં લેવાની હતી. તેથી ત્યાં જઈને આ જે ઘટના હતી તે મને ઝાંખી થતાં ભૂલાઈ ગઈ. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ રિટર્ન જર્ની 2 months later that
આઈ રિમેમ્બર ધ ગર્લ્સ. શું કહે છે? જ્યારે હું 2 મહિના પછી પાછો ફરી રહ્યો હતો, મારી ફરીથી મુસાફરી કરી રહ્યો હતો, ત્યારે તે છોકરીની યાદ આવી. અગેન રિપીટ, આઈ સેટ અપ અ વોક ફોર ધ રેસ્ટ ઓફ જર્ની. બાકીની મુસાફરીમાં હું જાગતો જ બેસી રહ્યો. આઈ could not forget the girl's face and her dark bright eyes. હું પેલી છોકરીના ચહેરાને અને તેની ઘેરી ચમકતી આંખોને ભૂલી શકતો ન હતો. બટ વેન આઈ રીચ્ડ દેહરા, પરંતુ જ્યારે હું દેહરા પહોંચ્યો, ધ ઇન્સિડન્ટ ગોટ બ્લડ એન્ડ ડિસ્ટન્સ ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. ત્યાં બીજી ઘણી બાબતો મારા મનમાં આવવાથી આ જે ઘટના છે તે ઝાંખી બની જાય છે અને અંતે ભૂલાઈ જાય છે. ઇટ વોઝ ઓનલી, આ ફક્ત ત્યાં સુધી થયું, વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર. 2 મહિના પછી હું જ્યારે પાછો મારી મુસાફરી કરી રહ્યો હતો ત્યાં સુધી જ આવું બન્યું. મતલબ કે આ છોકરી ભૂલાઈ ગઈ. ડેટ આઈ રિમેમ્બર ધ ગર્લ્સ, એટલે કે જેવો હું આ મુસાફરી કરી રહ્યો હતો ત્યારે જ પાછી મને પેલી છોકરીની યાદ આવી. I was looking out for her as the train drew into the station and I felt an unexpected thrill. I was looking out. Looking out એટલે કે બહાર જોવું અથવા તો બહાર શોધવું. For her, તેણીને. હું તેણીને બહાર શોધી રહ્યો હતો. as, જેમ. The train drew એટલે પ્રવેશતી. into the station, સ્ટેશનમાં જેમ ટ્રેન પ્રવેશી રહી હતી તેમ હું પેલીને શોધી રહ્યો હતો. કહે છે કે જેમ જેમ ટ્રેન સ્ટેશનમાં પ્રવેશતી હતી હું તેને શોધી રહ્યો હતો. એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ. આઈ ફેલ્ટ, અનુભવ્યું મેં. અનએક્સપેક્ટેડ, અકલ્પનીય. થ્રિલ એટલે કે રોમાંચ. મેં અકલ્પનીય રોમાંચનો અનુભવ કર્યો. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. મેં તેને પ્લેટફોર્મ પર વોકિંગ એટલે કે ચાલતા જોઈ. આઈ રન ટુ ધ ડોર એન્ડ વેવ એટ હર. હું દરવાજા તરફ દોડી ગયો અને તેના તરફ મેં વેવ કર્યું એટલે કે હાથ હલાવ્યો. વેન સી સો મી, જ્યારે તેણીએ મને જોયો, સી સ્માઇલ્ડ, તે હસી. સી વોઝ પ્લેસ્ડ, તે ખુશ હતી. ડેટ, શા માટે? કે આઈ રિમેમ્બર હર. આઈ રિમેમ્બર હર એટલે કે મેં તેણીને યાદ રાખી છે. આ જાણીને અથવા તો મેં તેને યાદ રાખેલી એવું જાણીને તે ખુશ હતી. એન્ડ આઈ વોઝ પ્લેસ્ડ એટ સી રિમેમ્બર્ડ મી. હું પણ ખુશ હતો કે સી રિમેમ્બર્ડ મી, તેણીએ મને યાદ કરેલો. આ જાણીને એટલે કે યાદ રાખેલો, આ જાણીને હું પણ ખુશ હતો. મતલબ કે લેખક અને પેલી ટોપલી વેચવાવાળી છોકરી બંને એકબીજાને યાદ રાખેલા અથવા તો બંનેને એકબીજાની યાદ છે, તેથી બંને ખુશ થાય છે. અગેન રિપીટ, આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ ધ ટ્રેન ડ્રૂ ઇન ટુ ધ સ્ટેશન એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ. જેમ જેમ ટ્રેન સ્ટેશનમાં પ્રવેશતી હતી હું તેને શોધી રહ્યો હતો. લુકિંગ આઉટ એટલે શોધવું. એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ, અને મેં અકલ્પનીય એવા રોમાંચનો અનુભવ કર્યો. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ, મેં તેને પ્લેટફોર્મ પર ચાલતી આવતા જોઈ. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ એટલે કે મેં તેણીને પ્લેટફોર્મ પર ચાલતી જોઈ. આઈ રન ટુ ધ ડોર એન્ડ વેવ એટ હર, હું દરવાજા તરફ દોડી ગયો અને મેં તેના તરફ હાથ હલાવ્યો. સી વોઝ સો મી, વેન સી વોઝ સો મી સી સ્માઇલ, જ્યારે તેણીએ મને જોયો તે હસી. સી વોઝ પ્લેસ્ડ ડેટ આઈ રિમેમ્બર્ડ હર, તેણી ખુશ હતી કે મેં તેને યાદ રાખેલી. આઈ વોઝ પ્લેસ્ડ ડેટ સી રિમેમ્બર્ડ મી, હું પણ ખુશ હતો કે તેણીએ મને યાદ રાખેલો. તો આ રીતે લેખક અને પેલી ટોપલા વેચવાવાળી છોકરીની આ જે બીજી મુલાકાત છે તેનું સ્ટાર્ટિંગ આ ટાઈપનું રહ્યું હતું. બંને લેખક અને પેલી ટોપલા વેચવાવાળી બંનેને એકબીજા યાદ છે અને બંને એકબીજાને જોઈને હસે છે. મતલબ કે બંને એકબીજાથી ખુશ હતા, બંને એકબીજાને જોઈને ખુશ થઈ ગયા હતા. અને હવે તેમની વચ્ચે શું થાય છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.